નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું ઇન્ડિયા ગઠબંધનમાં સત્તાની સાઠમારી હવે ઉડીને આંખે વળગી રહી છે? ભેંસ ભાગોડે અને છાસ છાગોડે ઘરમાં ધમાધમ. મોદી સરકાર સામે એકજૂટ થઈને લડવાનું ઇન્ડિયા ગઠબંધનનું ઠેકાણું પડતું નથી. ત્યાં નેતૃત્વ હાંસલ કરવા માટે મમતા બેનર્જી રાહુલ ગાંધીના નેતૃત્વને શા માટે પડકારી રહ્યા છે? શું રાહુલ ગાંધી વિપક્ષી ગઠબંધનને યોગ્ય નેતૃત્વ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે? મમતા બેનર્જી હવે ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ શા માટે ઝંખે છે? સંસદનું શિયાળુ સત્ર અદાણી અને જોર્જ સોરોસના વિવાદ વચ્ચે મડાગાંઠમાં ફસાઈ ચૂક્યું છે, વિવાદના વમળમાં ફસાઈ ચૂક્યું છે. ત્યારે વિપક્ષી નેતાઓ, ખાસ કરીને મમતા બેનર્જીના સંસદ સભ્યો, અખિલેશ મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીના સંસદ સભ્યો, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે સુપ્રિયા સુલે અને શરદ પવારના સાથીદારો એનસીપી જૂથ અને કેજરીવાલના સાથીદારો અને સાથોસાથ લાલુ યાદવની પાર્ટી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના સાથીઓ જેમ કે પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત વગેરે કહી રહ્યા છે કે માત્ર અદાની મુદ્દે સંસદમાં મડાગાંઠ થાય અને આખું શિયાળુ સત્ર જો પાણીમાં જતું રહે, ધોવાઈ જાય તો એ અમને મંજૂર નથી. કારણ કે એ લોકો ઈચ્છે છે કે ભાઈ તમે શા માટે મોંઘવારી પર ચર્ચા નથી કરતા, તમે શા માટે બેરોજગારી પર ચર્ચા નથી કરતા, ગરીબીના મુદ્દે ચર્ચા થતી નથી, મણિપુરના મુદ્દે ચર્ચા થતી નથી. સમાજવાદી પાર્ટી ઈચ્છે છે કે સંભલમાં જ્યાં કોમી રમખાણો થયા એ મુદ્દે ચર્ચા થતી નથી, જ્ઞાનવાપી મુદ્દે ચર્ચા થતી નથી, મસ્જિદોના નવેસરથી સર્વે થઈ રહ્યા છે અને વક્ફ બોર્ડનો મુદ્દો જે છે એ પણ સળગતો પ્રશ્ન છે, બુલડોઝર પોલિટિક્સની વાત છે. આ બધા મુદ્દે ચર્ચા થતી નથી. માત્ર ને માત્ર અદાણી અને જોર્જ સોરોસ આ મુદ્દે ચર્ચાને કારણે જે વિધાનસભાના સત્રમાં મડાગાંઠ સર્જાઈ રહી છે એનાથી વિપક્ષી નેતાઓ નારાજ છે અને એટલા જ માટે જે મડાગાંઠ સર્જાઈ છે એમાં હવે આગળ શું થશે, આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન મળતું રહે એના માટે પેલું બટન દબાવવાનું ભૂલતા નહીં, આઇકોનનું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, સંસદનું શિયાળુ સત્ર લગભગ ધોવાઈ ગયું છે. 20મી ડિસેમ્બર એ સંસદના શિયાળુ સત્રનો આખરી દિવસ છે. એટલે જો તમે વીકેન્ડ, શનિવાર, રવિવાર કાઢી નાખો તો હવે માંડ 7 દિવસ પણ સંસદની ચર્ચા માટે બચતા નથી. અને તમને નવાઈ લાગશે કે સંસદ ચલાવવાનો 1 મિનિટનો ખર્ચ કમસે કમ 2.5 લાખ રૂપિયાથી વધારે થાય છે. હવે આ કરદાતાઓના નાણાં જે છે એ લિટરલી વેડફાઈ રહ્યા છે. કરદાતાઓના નાણાં, એમની પરસેવાની કમાણી પાણીમાં વેડફાઈ રહી છે અને માનનીય સંસદ સભ્યો એ નક્કર મુદ્દા પર ચર્ચા કરતા નથી. અને ગયું સત્ર જે છે લોકસભાનું એ મણિપુરના મુદ્દે ધોવાઈ ગયું હતું. આ વખતનું સત્ર જે છે એ અદાની અને જોર્જ સોરોસના વિવાદના વમળમાં મેં તમને કહ્યું એમાં અટવાઈ ગયું છે. હવે આ વખતે અદાની અને જોર્જ સોરોસના મુદ્દે, અદાની મુદ્દે કોંગ્રેસની પિન ચોટી ગઈ છે અને એ કહે છે કે અદાની મુદ્દે ચર્ચા થવી જોઈએ અને થવી જોઈએ. તો સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ હવે એક એવું નક્કર વલણ લઈને બેઠી છે કે જોર્જ સોરોસના મુદ્દે અમે નમતું જોખવા તૈયાર નથી. ટૂંકમાં ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી આ પરિસ્થિતિમાં મડાગાંઠ જે છે એ ઉકળતી દેખાતી નથી. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ અકળાયા છે. ખાસ કરીને આખો વિવાદ ક્યાંથી શરૂ થયો કે મમતા બેનર્જીએ એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે આ ઇન્ડિયા ગઠબંધનની રચના મેં કરી હતી, ઇન્ડિયા ગઠબંધનની સંયોજક હું હતી, નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી સાથે ભળી ગયા. ત્યારબાદ હકીકત એ પણ છે કે મમતા બેનર્જી જે છે એમણે સંકલનની જવાબદારી લીધી હતી અને મમતા બેનર્જી જે છે એ દક્ષિણના નેતાઓ સાથે, મહારાષ્ટ્રના નેતાઓ સાથે, બિહારના, ઉત્તર પ્રદેશના નેતાઓ ઉપરાંત કેજરીવાલની બધા નેતાઓ સાથે ચર્ચા કરી અને મમતા બેનર્જી સંકલનનું કામ કરતા હતા. જ્યારે નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનને દગો દઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને સરકાર રચી લીધી. ત્યારે એ તબક્કે દેખીત રીતે મમતા બેનર્જીનું નામ કન્વીનર તરીકે આગળ ચાલતું હતું. ત્યારબાદ એવું થયું કે લોકસભાની ચૂંટણી આવી, પશ્ચિમ બંગાળમાં
અધીર રંજન ચૌધરી કે જે કોંગ્રેસના એક તબક્કે વિપક્ષી નેતા હતા, એમને અને મમતા બેનર્જીને 36નો આંકડો હતો. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે સમાધાન થયું નહીં બેઠકોની વહેંચણી મુદ્દે. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં હોવા છતાં પણ મમતા બેનર્જી કોંગ્રેસ આમને સામને લડ્યા. અલબત્ત હવે એ વાત ભૂતકાળ થઈ ગઈ, પરંતુ હકીકત એ છે કે મમતા બેનર્જીએ આ ઇન્ટરવ્યૂમાં સોય ઝાટકીને એવું કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મારી પાસે હતું, હું એની કન્વીનર હતી, મેં એને સમગ્ર મામલો તૈયાર કરીને કોંગ્રેસ પર જાણે તાસક પર આપી દીધો, પરંતુ હવે આ લોકો જે છે એ સરખી રીતે ચલાવી શકતા નથી. એ તબક્કે ઇન્ટરવ્યૂકાર પત્રકારે મમતા બેનર્જીને પૂછ્યું કે જો તમને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વની જવાબદારી ફરી એકવાર સોંપવામાં આવે તો શું તમે એ જવાબદારી લેવા તૈયાર છો? મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં ફોડ પાડતા કહ્યું કે હું પશ્ચિમ બંગાળ છોડવા તૈયાર નથી, પરંતુ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ લેતા અચકાઈશ પણ નહીં, અને હું કોલકાતામાં બેસી અને એકદમ સ્મૂથ સરળતાથી આખું તંત્ર ગોઠવી આપું છું, જેથી સંસદમાં જે મડાગાંઠ છે એ મડેગાંઠ ઉકેલાય અને મોદી સરકાર બલકે એનડીએ સરકાર સામે એકજૂટ થઈ અને આપણે બધા લડી શકીએ. ટૂંકમાં મોદી સરકાર સામે મોરચો માંડવામાં કે એકજૂટ થઈને લડવામાં આ લોકો વચ્ચે કોઈ વિખવાદ દેખાતો નથી, પરંતુ નેતૃત્વના મુદ્દે હવે ખરેખર બબાલ જાગી છે. હવે મમતા બેનર્જીના આ નિવેદન બાદ ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટી છે એના સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી તો બોલ્યા જ બોલ્યા, પરંતુ સુપ્રિયા સુડેનું સ્ટેટમેન્ટ કે જે શરદ પવારના સુપુત્રી છે એમને પાર્લામેન્ટની બહાર આવીને જ કહ્યું કે હા, મેં મમતા બેનર્જીનું આ નિવેદન સાંભળ્યું છે અને મમતા બેનર્જીએ જે વાત કીધી છે એ બહુ આવકારદાયક છે. જો મમતા બેનર્જી કોઈ મોટી જવાબદારી લેવા તૈયાર હોય તો અમને શું વાંધો છે, મમતા બેનર્જીને અમે આવકારીએ છીએ. ત્યારબાદ શરદ પવારે પણ પોતાની દીકરી સુપ્રિયા સુડેના સૂરમાં સૂર પુરાવતા એવું કહ્યું કે મમતા બેનર્જીને સંપૂર્ણપણે અધિકાર છે કે એ નેતૃત્વ માંગી શકે, કારણ કે મમતા બેનર્જીનો સ્ટ્રાઇક રેટ જે છે એ વેસ્ટ બેંગાલમાં બહુ સારો છે અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સામે એને જબરજસ્ત લડાઈ આપી અને વિધાનસભામાં અને લોકસભામાં પોતાની તાકાત પુરવાર કરી છે, પોતાનું નેતૃત્વ પુરવાર કર્યું છે. હવે એ જ વાત જે છે એ ઉદ્ધવ ઠાકરેના સાથીદારો સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદીએ પણ કીધી. પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ભાઈ, જો ભારતીય જનતા પાર્ટીને હરાવવી હોય, હંફાવવી હોય તો મમતા બેનર્જી જેવું નેતૃત્વ જે છે એ આપણી પાસે જરૂરી છે. હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે એક કદમ આગળ વધ્યા. એને શું કર્યું કે જ્યારે સંસદની બહાર અદાણી મુદ્દે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સંસદ સભ્યો દેખાવો કરતા હતા ત્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ જાહેર કર્યું કે અમે આ દેખાવોમાં સામેલ થવાના નથી. ટૂંકમાં એમનું કહેવું એ હતું કે માત્ર અદાણી મુદ્દો એ સંસદનું શિયાળુ સત્ર ધોઈ શકે નહીં, બીજા ઘણા બધા મુદ્દા છે જેના મુદ્દે ચર્ચા થવી જોઈએ. એટલે અદાણી મુદ્દે જ્યારે દેખાવો થયા ત્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ગેરહાજર રહ્યા અને એને કારણે એકદમ ઉડીને આંખે વળગે એ રીતે ઇન્ડિયા ગઠબંધનના જે મતભેદો હતા એ મતભેદો સપાટી પર આવી ગયા. હવે તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદોની નારાજગી તો બહુ વ્યાપક અને મુખર રીતે જોવા મળી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તૃણમૂલ કોંગ્રેસ માની લો કે 42 બેઠક જો પશ્ચિમ બંગાળની જીતી જાય તો પણ એ લોકસભામાં કંઈ નેતૃત્વ લઈ શકે એમ નથી, કારણ કે વિપક્ષી નેતા પદ જે છે એ જે કોંગ્રેસ પાર્ટીને મળ્યું છે એની પાસે 99 સંસદ સભ્યો છે અને જે તે સમયે રાહુલ ગાંધીએ સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. એમને પદયાત્રાઓ કરી હતી, પદયાત્રાઓ કરવા ઉપરાંત મોદી સરકાર સામે સામી છાતીએ લડવાનું એમણે જોખમ લીધું હતું અને એમને જે મુદ્દા ઊભા કર્યા એ મુદ્દાના આધારે 2024 લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનને ફાયદો પણ થયો અને ભારતીય જનતા પાર્ટી જે 400 પારના નારા લગાડતી હતી એ 240માં એનો ગ્રાફ જે છે એ નીચે પણ ઉતર્યો. પરંતુ ત્યારબાદ થયું શું, રાહુલ ગાંધી વિપક્ષી નેતા બન્યા ત્યારે કોઈને વિરોધ નહોતો, કારણ કે ત્યારે રાહુલ ગાંધીએ પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ જે છે સડસડાટ ઊંચો જઈ રહ્યો છે એ પુરવાર કર્યું હતું. પરંતુ ત્યારબાદ શું થયું, મહારાષ્ટ્રમાં હાર્યા અને હરિયાણામાં જે કારમી હાર મળી એને કારણે કોંગ્રેસનો ગ્રાફ જે છે એ ફરી પાછો કે છે ને અધોગતિ તરફ જતો થયો. અને જ્યારે કોંગ્રેસનો ગ્રાફ ડાઉન થયો એટલે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, પછી તૃણમૂલ કોંગ્રેસ, અખિલેશ મુલાયમસિંહ યાદવ અને હવે છેલ્લે લાલુ યાદવ પણ બિહારની ચૂંટણી આવી રહી છે એ પહેલાં લાલુ યાદવે બોલવાની શરૂઆત કરી દીધી
અરવિંદ કેજરીવાલે પણ નારાજગી વ્યક્ત કરી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં આપણે બધા સાથે હતા, છતાં પણ હરિયાણાની ચૂંટણી થઈ ત્યારે અમને કોઈએ સાથ નહોતો આપ્યો. કોંગ્રેસવાળા કહે છે કે તમે ગુજરાતમાં અમારો ખેલ બગાડ્યો હતો. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં કેજરીવાલને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. લોકસભાની ચૂંટણી તમે જુઓ તો લોકસભાની ચૂંટણીમાં પણ કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે અંશતઃ ગઠબંધન થયું હતું. અને હવે દિલ્હીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ 2-1 મહિનામાં આવવાની છે ત્યારે આ બંને પક્ષો વચ્ચે કઈ ગોઠવણ થાય, તડજોડ થાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એ દેખાતું નથી. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો છે, ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, એ ઈચ્છે છે કે ભાઈ મણિપુરના મુદ્દે ચર્ચા શા માટે થતી નથી. અખિલેશ યાદવ કહે છે કે સંભલપુરમાં કોમી રમખાણો થયા એ મુદ્દે ચર્ચા શા માટે થતી નથી. અજમેરની દરગાહનો વિવાદ હોય કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ હોય કે બીજા બધા ધાર્મિક સ્થળોનો વિવાદ જે છે, જે કોમી રમખાણોમાં જેને કારણે પલટાઈ રહ્યો છે માહોલ, એ મુદ્દે જે ધ્રુવીકરણ થઈ રહ્યું છે, એ ધ્રુવીકરણના મુદ્દે એમ કે આપણે સંસદમાં શા માટે અવાજ ઉઠાવતા નથી. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર કિસાનોના મુદ્દે લડાઈ લડવા માંગે છે, તો મમતા બેનર્જી બેકારી, ગરીબી જેવા મુદ્દા જે છે, ભાવ વધારો, એ મુદ્દે પોતાના ઇસ્યુ લડવા માંગે છે. અને મમતા બેનર્જીને તો ખાસ કરીને આ સરકારને મણિપુરના મુદ્દે ઘેરવી છે, કારણ કે મમતા બેનર્જીનો પોલિટિકલ ગ્રાફ વેસ્ટ બેંગાલમાં તો સ્ટેબલ છે, બલકે ઉપર ગયો છે, પરંતુ હવે એમની નજર જે છે એ નોર્થ ઇસ્ટ તરફ છે. એટલે પૂર્વોત્તરના 7 રાજ્યો તરફ મમતા બેનર્જી પોતાનો રાજકીય વ્યાપ વધારવા માંગે છે. એ સંજોગોમાં ડિમ્પલ યાદવે બુધવારે સોય ઝાટકીને બહુ સ્પષ્ટ શબ્દોમાં સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહી દીધું કે અમારે અદાણી કે જોર્જ સોરોસ મુદ્દે કોઈ લેવા દેવા નથી. અમે ઈચ્છીએ છીએ કે ઇસ્યુ બેઝ પોલિટિકલ ચર્ચા થવી જોઈએ અને સંસદમાં જે મડાગાંઠ ચાલી રહી છે એ હટવી જોઈએ. સંસદમાં સાંસદોના તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોના જવાબો મળવા જોઈએ. સંસદમાં સંસદ સભ્યો જે મુદ્દાઓ ઉઠાવે એ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. સરકાર બિલ લાવે અને સંસદ જે છે સંસદની રીતના ચાલવી જોઈએ. હવે મમતા બેનર્જી છે એ એના સાથી પક્ષો એવો દાવો કરે છે કે ભાઈ અમારો સ્ટ્રાઇક રેટ જે છે એ કોંગ્રેસ પાર્ટીની સરખામણીમાં પશ્ચિમ બંગાળમાં ઊંચો છે. કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે જ્યારે આમને સામને લડાઈ થાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જે છે એ હંમેશા હારનો સામનો કરે છે. કોંગ્રેસ પાર્ટી પોતાના સાથી પક્ષોને કારણે ઉજળી છે અને એને કારણે આ બધા મતભેદો જે છે એ સપાટી પર આવી ચૂક્યા છે. હવે તમે જુઓ કે આ મતભેદોને કારણે આ તમામ પક્ષો જે છે એ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડ સાહેબ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે સંમત હતા, પરંતુ એ ચર્ચામાં લગભગ 1 અઠવાડિયાનો સમય વીતી ગયો અને હવે ધનખડ સાહેબ સામેની જે અવિશ્વાસની દરખાસ્ત છે એ આમ જોવા જઈએ તો માત્ર પોથીમાંના રીંગણા સાબિત થશે. કારણ કે રાજ્યસભામાં તમે સભાપતિ સામે જો કોઈ દરખાસ્ત લાવો તો કમસે કમ 14 દિવસનો સમય તમારે આપવો પડે, જે 14 દિવસનો સમય રહેતો નથી, કારણ કે 20મીએ તો સંસદનું આ સત્ર જે છે એ અચોક્કસ મુદત માટે મોકૂફ થઈ જશે. અને બીજું, રાજ્યસભામાં વિપક્ષ પાસે બહુમતી પણ નથી. એટલે ટૂંકમાં આ આખી કવાયત જે છે એ અર્થહીન થઈ ગઈ. મુદ્દો કદાચ સાચો હોય તો પણ કવાયત જે છે એ અર્થહીન થઈ ગઈ છે. અને એ સંજોગોમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના 2 સંસદ સભ્યો કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે આજે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં જો બધાએ સાથે રહેવું હોય તો નેતૃત્વના મુદ્દે ત્વરિત નિર્ણય લેવો પડે. હવે સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી જે છે એ આ તમામ ચર્ચા વચ્ચે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપતી નથી. માત્ર કોંગ્રેસી પ્રવક્તાઓ એટલું જ કહે છે કે રાહુલ ગાંધી આ દેશનું નેતૃત્વ કરશે અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ મલ્લિકાર્જુન ખડગે છે. આ મુદ્દે કોઈ વિવાદ છે નહીં, પરંતુ હકીકત એ છે કે તમામ પક્ષોની રાહુલ ગાંધી સામે, કોંગ્રેસ પાર્ટીના વલણ સામે, અભિગમ સામે નારાજગી એ છે કે કોંગ્રેસ પાર્ટી કોઈ પણ નિર્ણય લે છે તો સાથી પક્ષોને વિશ્વાસમાં જ નથી લેતી. મમતા બેનર્જીની પણ સૌથી મોટી ફરિયાદ એ જ હતી કે રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે કે બીજા બધા જે નેતાઓ છે એ રાજ્યસભામાં અને લોકસભામાં પોતપોતાની રીતે પોતાનો એજન્ડા સેટ કરે છે, પોતાની જાહેરાતો કરી દે છે અને ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને વિશ્વાસમાં લેતા નથી. ટૂંકમાં જે એક સંવાદ શરૂ કરવો જોઈએ, સંવાદ સાધીને ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓ સાથે મળીને લોકસભામાં વ્યૂહરચના શું હોવી જોઈએ મોદી સરકારને, એનડીએ સરકારને ઘેરવાની, એ
જે વ્યૂહરચના જે છે એ વ્યૂહરચના ઘડવામાં સાથી પક્ષોને કોંગ્રેસ પાર્ટી વિશ્વાસમાં લેતી નથી એવી એક સર્વસામાન્ય ફરિયાદ છે. અને એ સર્વસામાન્ય ફરિયાદ વચ્ચે શું આવનારા દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં કોઈ ફેરફાર આવશે? શું કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જીને માનભેર કન્વીનર બનાવશે? કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો જે છે એમાં જે ઉડીને આંખે વળગે એવી તિરાડ દેખાઈ રહી છે એ સંધાશે? આગે આગે દેખો હોતા હૈ ક્યાં. પરંતુ મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોનનું બટન વિના મૂલ્યે દબાવીને સબસ્ક્રિપ્શન લેવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા આવનારા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે. અને આપ શું માનો છો, ઇન્ડિયા ગઠબંધનમાં જે તડા પડી રહ્યા છે અથવા તો જે નેતૃત્વની હુંસાતુસી દેખાઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે અને એનો શું ઉકેલ હોવો જોઈએ? ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.